નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા. આજે આપણે ગણિત વિષયમાં 10મું ચેપ્ટર સદિશનું બીજગણિતમાં આગળના ટોપિક ઉપર ચર્ચા કરીએ. છેલ્લા લેક્ચરમાં આપણે સદિશ આધારિત જે છે એ એકામ સદિશ કઈ રીતે મેળવી શકાય, બે સદિશનો સરવાળો કઈ રીતે મેળવી શકાય, એકમ સદિશને ધ્યાનમાં લઈને કયા માનવાળો એકમ સદિશ, વિરુદ્ધ દિશામાં કયા માનવાળો એકમ સદિશ કઈ રીતે મેળવી શકાય, સમાન સદિશ આપ્યો તો x અને y નું મૂલ્ય કઈ રીતે મેળવી શકાય, એવા અલગ અલગ ઘણા સૂત્રો જોયા હતા, દાખલા પણ ગણ્યા. અને હવે પછી જોઈએ આપણે જે 11મા ધોરણમાં તમે ભણી ગયા રેખા ચેપ્ટર, કે જેમાં બે બિંદુ હોય, બરાબર, રેખાખંડ AB, બરાબર. રેખા ચેપ્ટરમાં જે પોઈન્ટ જે છે એમાં બે બિંદુને જોડતો રેખાખંડ AB હોય તો P બિંદુ દ્વારા વિભાજન સૂત્ર કઈ રીતનું લાગુ પડે એ આપણે અગાઉ ખ્યાલ છે. A અને B બિંદુ હોય તો A અને B ને જોડતો રેખાખંડ AB નું P બિંદુ દ્વારા વિભાજન કઈ રીતનું થાય એ તમારે મેળવવું પડે. ધારો કે x1 y1 હોય, વિભાજન કરતું બિંદુ xy હોય અને બીજું બિંદુ છે x2 y2 હોય. તો આ રીતે લખી શકાય, બિંદુ P એ રેખાખંડ AB નું A તરફથી પહેલો ભાગ m હોય, બીજો ભાગ n હોય, એટલે બિંદુ P એ રેખાખંડ AB નું A તરફથી m/n ગુણોત્તરમાં વિભાજન કરે તો P ના યામ કઈ રીતે મળે? વિભાજન કરતા બિંદુના યામ. રેખાખંડ AB ની અંદર P બિંદુ હોય તો અંત વિભાજન કહેવામાં આવે. P બિંદુ જો બહાર હોય તો બહિર વિભાજન કહેવામાં આવે. તો a m x2 n x1 છેદમાં m n, બરાબર. રેખાખંડ AB નું P બિંદુ દ્વારા અંત વિભાજન થાય છે એ m/n ગુણોત્તરમાં વિભાજન કરે, બરાબર. તો m એ A તરફથી કીધું તો સામેનો xm લેવાનો, mx2 n x1 છેદના m n. ym માં લેવો તો એ જ રીતે my2 n y1 છેદમાં m n, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો અગાઉ જે આપણે 11મા ધોરણમાં ચેપ્ટર ભણ્યા એને ધ્યાનમાં લઈને અંત વિભાજનનું સૂત્ર, વિભાજન કરતા બિંદુના યામ કઈ રીતે મેળવી શકાય. તો અહીંયા સદિશને ધ્યાનમાં લઈને જે છે એ આપણે જે છે, બરાબર, વિભાજન સૂત્ર આપણે જોશું કે સદિશમાં વિભાજન સૂત્ર કઈ રીતનું ઉપયોગમાં લેવામાં આવે છે. તો ધારો કે બે બિંદુ હોય, બરાબર. અહીંયા એક A બિંદુ લેવામાં આવે અને બીજું બિંદુ અહીંયા B બિંદુ લેવામાં આવે. A અને B બિંદુને જોડવામાં આવે તો આ રીતે રેખાખંડ મળે, બરાબર. હવે A બિંદુ જે છે એને જો અહીંયા A અને B બિંદુ આપ્યા છે એને ધ્યાનમાં લઈને એના સ્થાન સદિશ આપણે મેળવ્યું ઉગમ બિંદુની સાપેક્ષમાં. તો આ જે છે એ OA સદિશ થાય, એટલે A સદિશ. આ જે છે એ OB સદિશ છે, એટલે B સદિશ કહીએ. A બિંદુને ધ્યાનમાં લઈને સ્થાન સદિશ છે, B બિંદુને ધ્યાનમાં લઈને સ્થાન સદિશ B, બરાબર. અને વચ્ચે જે છે કોઈ બિંદુ R હોય, બરાબર. R બિંદુ જે છે એ રેખાખંડ AB નું m/n ગુણોત્તરમાં વિભાજન કરે તો R બિંદુને ધ્યાનમાં લઈને જે છે એનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષ R સદિશ લઈએ, બરાબર. તો અહીંયા આપણે લઈએ, અહીં બિંદુ A અને B ના સ્થાન સદિશ ક્યાં છે? અનુક્રમે A સદિશ અને B સદિશ છે, બંનેના સ્થાન સદિશ આ રીતે છે. હવે R જે છે એટલે મતલબ કે રેખાખંડ AB નું બિંદુ R દ્વારા m/n ગુણોત્તરમાં અંત વિભાજન કરે છે, અંત વિભાજન કરે છે. આની જેમ જ વિદ્યાર્થી મિત્રો A બિંદુ છે, B બિંદુ પણ સદિશ છે એટલે એના સ્થાન સદિશ લઈએ તો A સદિશ B સદિશ જે R બિંદુ દ્વારા વિભાજન થાય છે, બરાબર. તો વિભાજન બિંદુના યામ જે આપણે મેળવવા હોય R, મતલબ કે સ્થાન સદિશ
જેને કહેવામાં ઓ આર અથવા આર સદિશ કઈ રીતે લખી શકાય તો કે આપણે એમ તો લેશું તે એમ સામેનો બી સદિશ એમ પી સદિશ એન એ સદિશ છેદમાં એમ વત્તા એન બહુ સરળ છે જે ગુણોત્તર જો તમને ખબર હોય ધારો કે 1:2 હોય 1:2 હોય તો m = 1 અને n = 2 લઈ શકાય એટલે આ થઈ ગયું વિભાજન સૂત્ર m મૂકવાનો b સદિશ સામેનો મૂકલો વત્તા n એ સદિશ છેદમાં m વત્તા n જોઈ લો ફરીથી કે રેખાખંડ AB નું બિંદુ R દ્વારા m/n ગુણોત્તરમાં અંતર વિભાજન કરે અંતર વિભાજન એટલે વિભાજન કરતું બિંદુ રેખાખંડ AB ઉપર વચ્ચે હોય તો એને અંતર વિભાજન જો વિભાજન કરતું બિંદુ બહારની સાઈડ હોય તો એને બહિર વિભાજન કહેવામાં આવે એટલે R સદિશ MB સદિશ વત્તા n A સદિશ છેદમાં m વત્તા n બરાબર એક પોઈન્ટ જો બહિર વિભાજન હોય બહિર વિભાજન તો સૂત્ર શું થશે બહિર વિભાજન તો એમાં R સદિશ બરાબર જે છે એમ જ ખાલી પ્લસ ની જગ્યાએ માઈનસ આવશે MB સદિશ -n A સદિશ છેદમાં m - n જે છે એ સૂત્ર પણ પ્લસ ની જગ્યાએ માઈનસ બરાબર બહિર વિભાજન કોને કહેવામાં આવે એ આપણે સમજવું હોય તો બહિર વિભાજન ધારો કે અહીંયા A બિંદુ હોય B બિંદુ હોય વિભાજન કરતું બિંદુ બહારની સાઈડ હોય જો આ રીતે આ બહારની સાઈડ રેખાખંડ AB અહીંયા છે આ બાજુ હોય અથવા આ બાજુ હોય તો એને બહિર વિભાજન કહેવામાં આવે અંતર વિભાજનમાં વિભાજન કરતું બિંદુ ક્યાં હોય વચ્ચે હોય એટલે આ એક આ પોઈન્ટ આધારિત આપણે દાખલાઓ ગણવાના છે બરાબર કે વિભાજન સૂત્ર કઈ રીતનું લાગુ પડે એક આ ધ્યાનમાં રાખવાનું બહિર વિભાજન હોય તો બહિર વિભાજનનો મતલબ શું તેમાં ગુણોત્તર ઋણ હોય વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે ગુણોત્તર જે ઋણ હોય એને ધ્યાનમાં લઈને વચ્ચે માઈનસ આવે જોઈ લો એકવાર હવે પછી આપણે ચર્ચા કરીએ પછીના પોઈન્ટ ઉપર પછી આપણે એક સાથે દાખલા ગણીએ એના પછી છે દિક ખૂણાઓ દિક કોસાઇન અને દિક ગુણોત્તર તો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ ખાસ મહત્વનો છે દિક ખૂણાઓ દિક કોસાઇન અને દિક ગુણોત્તર કોને કહેવામાં આવે બરાબર તો સદિશ આપ્યો એને ધ્યાનમાં લઈને આપણે વાત કરીએ બરાબર તો ધારો કે પહેલા આપણે આકૃતિ દોરીએ વ્યવસ્થિત બરાબર સમજાય એ રીતે તો દિક ખૂણાઓ કોને કહેવામાં આવે દિક કોસાઇન કોને કહેવામાં આવે તમને સંપૂર્ણપણે ખ્યાલ આવી જાય આ ઉગમ બિંદુ છે આ x અક્ષ લઈએ આ y અક્ષ લઈએ આ z અક્ષ લઈએ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ x અક્ષ y અક્ષ અને z અક્ષ ત્રિપરિમાણમાં છે બરાબર i j k સ્વરૂપમાં હવે આપણે કોઈ પણ એક બિંદુ p લઈ લઈએ ધારો કે અહીંયા હોય બિંદુ p બરાબર આ બે બિંદુ p જે છે એ x અક્ષ હોય y અક્ષ હોય અને z અક્ષ હોય અને ધ્યાનમાં લઈને ત્રિપરિમાણ વચ્ચે ગમે ત્યાં છે એ રીતે તમે સમજો ધારો કે p બિંદુ જે છે એને અહીંયા x y અને z લઈએ તો p બિંદુને ધ્યાનમાં લઈને જે છે એનો સ્થાન સદિશ જે છે એ થશે r સદિશ બરાબર આપણે સમજવા માટે r સદિશ લઈ લઈએ હવે આમાં ખરેખર કઈ રીતનું હોય તો કે આ p બિંદુ છે અને ઉગમ બિંદુ સાથે જોડી દો એટલે સ્થાન સદિશ r સદિશ થઈ જાય op સદિશ થઈ જાય બરાબર તો હવે કે op સદિશ a બરાબર જે પણ સદિશ જે છે બરાબર આપણે દ્વિપરિમાણમાં સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે આ x અક્ષ હોય આ y અક્ષ હોય આ ઉગમ બિંદુ હોય બરાબર કોઈ પણ જે છે આ સદિશ હોય તો x અક્ષ સાથે અમુક ખૂણો બનાવે ધારો કે 45 નો તો આ સદિશ y અક્ષ સાથે 45 નો ખૂણો બનાવે તો દ્વિપરિમાણમાં કોઈ પણ સદિશ હોય એ આપણે x અક્ષ y અક્ષ સાથે અમુક ખૂણો બનાવે આ 30 નો ખૂણો બનાવે તો એ 60 નો ખૂણો બનશે એ રીતે તો આ દ્વિપરિમાણમાં તો એ જ રીતે કોઈ પણ સદિશ હોય ત્રિપરિમાણમાં એ x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે અને આ સદિશ x અક્ષની સાથે આલ્ફા ખૂણો બનાવે આ y અક્ષ છે એની સાથે બીટા ખૂણો બનાવે અને z અક્ષની સાથે જે છે એ ગામા ખૂણો બનાવે બરાબર જોઈ લો ખાસ આ ખૂણા આલ્ફા બીટા અને ગામા
આલ્ફા શું છે? સદિશ x સાથે બનાવેલ ખૂણો, બીટા સદિશ y સાથે બનાવેલ ખૂણો, ગેમા સદિશ z સાથે બનાવેલ ખૂણો. એટલે આ રીતે જોઈએ આપણે કે કોઈ સદિશ મતલબ અહીંયા OP સદિશ એ x અક્ષ y અક્ષ તથા z અક્ષ સાથે બનાવેલ ખૂણાઓ અનુક્રમે, બરાબર, કે સદિશ x સાથે કયો હતો કે આલ્ફા, બીટા અને ગેમા છે. એટલે કોઈ પણ સદિશ હોય x સાથે જે ખૂણો બનાવે, y સાથે જે ખૂણો બનાવે, z સાથે જે ખૂણો બનાવે, આલ્ફા, બીટા અને ગેમા, તો અહીંયા આલ્ફા, બીટા અને ગેમા ને શું કહેવામાં આવે? દિક ખૂણાઓ કહે છે. એક આ પોઈન્ટ દિક ખૂણાઓ. હવે પછીનો પોઈન્ટ દિક કોસાઇન. જો આપણને ખબર છે ત્રિકોણમિતિમાં cos વિધેય જે હોય આપણે જોયું તો sin x cos x, બરાબર, તો cos x જે છે અહીંયા કોસાઇન જે છે, બરાબર, તો એને કહેવામાં કોસાઇન x. તો cos જે છે, બરાબર, x ને cos લગાડવામાં આવે એટલે કોસાઇન થઈ જાય. મતલબ દિક કોસાઇન ક્યારે મળે? તો કે જે આલ્ફા, બીટા અને ગેમા જે છે એને cos લગાડવામાં આવે, આલ્ફા, બીટા, ગેમા ખૂણો હશે, cos લગાડવામાં આવે તો cos આલ્ફા, cos બીટા અને cos ગેમા, બરાબર. તો આલ્ફા, બીટા અને ગેમા ને અનુરૂપ cos લગાડતા અથવા cos માં મૂલ્યો લેતા cos આલ્ફા, cos બીટા, cos ગેમા ને દિક કોસાઇન કહે છે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દિક કોસાઇન, દિક ખૂણાઓ આરામથી મળી જાય. ઈ ખૂણાને cos લગાડો એટલે દિક કોસાઇન કહેવામાં આવે છે. આ દિક કોસાઇન જે છે એને આપણે તેને cos આલ્ફા બરાબર m, cos બીટા બરાબર m અને cos ગેમા બરાબર n વડે દર્શાવાય છે. મતલબ દિક કોસાઇન જે છે કઈ છે? દિક કોસાઇન l m n છે. આ પોઈન્ટ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો કે દિક ખૂણાઓ કોને કહેવામાં આવે, દિક કોસાઇન કોને કહેવામાં આવે, l m n વડે પણ દર્શાવવામાં આવે છે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનો પોઈન્ટ છે. હવે આપણે જોઈએ કોઈ પણ સદિશ તમને આપ્યો હોય એનો દિક ખૂણાઓ અને દિક કોસાઇન કઈ રીતે મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ દિક કોસાઇન બહુ સરળ રીતે સમજીએ, બરાબર. એ સદિશની દિક કોસાઇન કઈ? એ સદિશની દિક કોસાઇન શોધો, બરાબર. એ સદિશ જે હોય એને આપણે એ સદિશ હોય અને આપણે લખવો વ્યવસ્થિત તો a1 i a2j a3k આ સદિશ આ રીતે લખી શકાય ધારો હોય તો અહીંયા જે છે એ સદિશ જે છે, બરાબર, અહીંયા તમે ધ્યાનમાં લેવામાં આવે તો અહીંયા OP સદિશ છે, બરાબર, એને આપણે r સદિશ કીધો છે, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એ સદિશની દિક કોસાઇન મેળવ્યું હોય, બરાબર, તો આ જે ઉદાહરણ છે એને ધ્યાનમાં લઈને આપણે ગણીએ એટલે વધુ સરળતા રહે, બરાબર. તો અહીંયા OP સદિશની દિક કોસાઇન શોધો, બરાબર. તો આપણે જે છે એ OP સદિશ મતલબ r સદિશ શું થશે તો કે xy z એટલે xi yj zk, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે. આપણે અગાઉ જોયું હતું કે એકમ સદિશ કઈ રીતે મેળવી શકાય, બરાબર. તો કે સદિશના છેદમાં એનું મૂલ્ય લ્યો, બરાબર, એટલે એકમ સદિશ મળે. તો એકમ સદિશ જે રીતે મેળવે એ જ રીતે આપણે દિક કોસાઇન તમને મળી જાય. જોઈએ કઈ રીતે તો કે આપણે જે છે એ દિક કોસાઇન મેળવ્યું હોય, બરાબર, તો સદિશ એકમ સદિશ જે રીતે લઈએ એ રીતે, બરાબર, સદિશના છેદમાં એનું મૂલ્ય, બરાબર. ઉપર સદિશ છે xi + yj + zk,
છેદમાં r સદિશનું મૂલ્ય આપણે લઈએ સ્મોલ r, બરાબર. તો આપણે આને અલગ પાડી x ના છેદમાં r, બરાબર. યામ સ્વરૂપમાં લખી x ના છેદમાં r, y ના છેદમાં r, z ના છેદમાં r. તો આ જે ત્રણ ઘટકો મળ્યા એને કહેવામાં આવે દિક કોસાઇન. વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે, બરાબર. x ના છેદમાં r, y ના છેદમાં r, z ના છેદમાં r. x ના છેદમાં r એટલે cos આલ્ફા, cos બીટા, cos ગામા, અને અહીંયા લખી શકાય l m n, બરાબર. મતલબ કે આ cos આલ્ફા, cos બીટા, cos ગામા. તો આ મળી ગઈ જે છે દિક કોસાઇન, બરાબર. cos આલ્ફા બરાબર x ના છેદમાં r, cos બીટા બરાબર y ના છેદમાં r, cos ગામા બરાબર z ના છેદમાં r. એટલે તમને દિક કોસાઇન મળી જાય. એટલે જે રીતે આપણે એકમ સદિશ મેળવીએ એ જ રીતે ત્રણ ઘટકો મળે સીધા જ તે દિક કોસાઇન કહેવામાં આવે. હવે cos ને તમે સામે મોકલી દો એટલે જે છે તમને દિક ખૂણાઓ મળે. વિદ્યાર્થી મિત્રો, દિક ખૂણાઓ કઈ રીતે મળે આપણે જોઈએ, બરાબર. હવે આપણે જોઈએ cos આલ્ફા બરાબર x ના છેદમાં r, cos બીટા બરાબર y ના છેદમાં r, cos ગામા બરાબર z ના છેદમાં r. તો cos ને સામે મોકલો તો આલ્ફા બરાબર cos ઇન્વર્સ x ના છેદમાં r, બીટા બરાબર cos ઇન્વર્સ y ના છેદમાં r, અને ગામા બરાબર cos ઇન્વર્સ z ના છેદમાં r. તો આલ્ફા બીટા અને ગામા જે છે એ તમને મળી જાય દિક ખૂણાઓ. તો સદિશના છેદમાં એનું મૂલ્ય લઈએ ત્રણ ઘટકો મળે દિક કોસાઇન, બરાબર. અને cos ને સામે મોકલી દો તો આલ્ફા બીટા ગામા જે છે દિક ખૂણાઓ જે છે મળી જાય. દિક ગુણોત્તર કોને કહેવામાં આવે? દિક ખૂણાઓ, દિક ગુણોત્તર, બરાબર. આલ્ફા બીટા ગામા આપણે અગાઉ ચર્ચા કરી છે, દિક ખૂણાઓ છે. cos સાથે જે છે દિક કોસાઇન છે, બરાબર. દિક ગુણોત્તર કોને કહેવામાં આવે? જો જે સદિશ હોય એના ઘટકો x y અને z ને દિક ગુણોત્તર કહેવામાં આવે. દિક ગુણોત્તર કોને કહેવામાં આવે? x y z ને દિક ગુણોત્તર કહેવામાં આવે. તર કહે છે, ધારો કે કોઈ સદિશ હોય, એ સદિશ 2y + 4j - 7k નો દિક ગુણોત્તર શું થશે? નો દિક ગુણોત્તર મતલબ કે દિશા સહગુણક બધા લઈ લો 2 4 - 7 છે, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જે છે ત્રણે પોઈન્ટ ખાસ મહત્વના છે. દિક ખૂણાઓ, દિક કોસાઇન અને દિક ગુણોત્તર કઈ રીતે મળે જોઈએ. હવે એના દાખલા ગણીએ. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.2 જે છે એમાં 12મો દાખલો જોઈએ. સદિશ આપ્યો છે i + 2j + 3k ના દિક કોસાઇન શોધો. તો આપણને ખ્યાલ છે દિક કોસાઇન કઈ રીતે મળે? સદિશના છેદમાં એનું મૂલ્ય લો એટલે ત્રણ જે ઘટક મળે દિક કોસાઇન મળી જાય, બરાબર. તો આપણે સદિશ ધારીએ, ધારો કે એ સદિશ આપણે ધારીએ અથવા r સદિશ ધારો. એ સદિશ i + 2j + 3k. આપણે આ સદિશ જે છે એનું આપણે મૂલ્ય મેળવવાની જરૂર પડે. એ સદિશનો માના મૂલ્ય મેળવો તો i નો જો મૂલ્ય મેળવો એટલે i સાથે નથી લેવાનો. i નો જે સહગુણક હોય નિશાની સાથે લેવાનો, એનો વર્ગ કરો. i નો સહગુણક 1 નો વર્ગ 2 છે, 2 નો વર્ગ એટલે 4, 3 નો વર્ગ એટલે 9, એટલે અહીંયા વર્ગમૂળમાં 14. તો એ સદિશનો માનાંક મળે વર્ગમૂળમાં 14, બરાબર. તો હવે એ સદિશ જે છે એની આપણે દિક કોસાઇન મેળવી છે. તો આપણને એ સદિશ ની દિક કોસાઇન, બરાબર, cos આલ્ફા, cos બીટા, cos ગામા કઈ રીતે મળશે? તો કે સદિશ જે છે એ અને છેદમાં એનું મૂલ્ય મૂકો, બરાબર. એટલે આપણને જે છે સદિશ ઉપર મૂકશો તો i + 2j + 3k છેદમાં એનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં 14. ત્રણ ઘટક તમે અલગ પાડી દો. 1 ના છેદમાં વર્ગમૂળમાં 14i, 2 ના છેદમાં વર્ગમૂળમાં 14j, 3 ના છેદમાં વર્ગમૂળમાં 14k
તો જે ત્રણ ઘટક તમને મળશે અલગ અલગ, બરાબર, આ જે કે સાથે એ દિક કોસાઇન મળી જાય એટલે લખવાનું કે સદિશ ની દિક કોસાઇન કેટલી થશે? 1/√14, 2/√14, 3/√14 છે. આ રીતે અલગ અલગ ઘટક સ્વરૂપમાં લખી નાખવાની. દિક કોસાઇન માંગી છે એટલે કઈ પ્રશ્ન નથી. દિક ખૂણાઓ માંગ્યા હોય તો cos ઇન્વર્સ ના છેદમાં કેમ આવે? cos આલ્ફા બરાબર આ થાય, બરાબર. તો એ રીતે જે છે એ cos ને સામે મોકલો તો cos ઇન્વર્સ થાય. cos ઇન્વર્સ ની 1/√14 એ રીતે દિક ખૂણાઓ મળે છે. જોઈએ પછીનો દાખલો જોઈએ 13મા દાખલામાં શું કીધું છે? તો કે જે સદિશ બિંદુઓ A 1 2 3 અને B -1 -2 1 ને A થી B તરફની દિશામાં જોડતો હોય તે સદિશના દિક કોસાઇન શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સદિશ તમને A ને અહીંયા જે સદિશ બિંદુઓ, હવે અહીંયા તમને બિંદુ બે આપ્યા છે, A અને B સદિશ હોય તો A અને B સદિશને જોડવામાં એટલે AB સદિશ મળે. એટલે AB સદિશને A થી B તરફની દિશામાં જોડતો હોય તે સદિશના દિક કોસાઇન શોધો. તો અહીંયા સદિશ તમને નથી આપ્યો, બે બિંદુ આપ્યા છે A અને B, એટલે A અને B ને જોડવામાં આવે એટલે સ્થાન સદિશ મળે AB સદિશ. પહેલા તમારે AB સદિશ મેળવવો પડે. AB સદિશ મળી જાય પછી આપણે એની દિક કોસાઇન મેળવી શકીએ. અહીંયા આપણે દાખલો વ્યવસ્થિત ગણીએ. A 1 2 3 અને B -1 -2 1 આપેલા છે. હવે AB સદિશ સૌથી પહેલા મેળવો. AB સદિશ તો B માંથી A બાદ કરો, બરાબર. B છે -1 માંથી 1 બાદ થાય તો -2, -2 માંથી 2 બાદ થાય, બરાબર, તો -4 અને 1 માંથી 3 બાદ થાય તો -2. એટલે આ મળી ગયો તમને વિદ્યાર્થી મિત્રો AB સદિશ, બરાબર. આનું આપણે મૂલ્ય મેળવવાની જરૂર પડે, AB સદિશનું મૂલ્ય, બરાબર. તો એ આવશે -2 નો વર્ગ એટલે 4 ધન -4 નો વર્ગ 16 અને -2 નો વર્ગ 4 એટલે અહીંયા આવશે 20 વર્ગમૂળમાં 24. વર્ગમૂળમાં 24 જે છે આને લખી શકાય 624 એટલે 2 વર્ગમૂળમાં 6, બરાબર. હવે AB ની દિશામાં દિક કોસાઇન મેળવવો હોય, AB ની દિશામાં દિક કોસાઇન કઈ રીતે મળે, બરાબર. તો સદિશ જે છે અને છેદમાં એનું મૂલ્ય લખો. મતલબ કે આપણે ઉપર સદિશ આવશે -2 -4 -2, છેદમાં એનું મૂલ્ય વર્ગ 2√6, બરાબર. તો સ્વતંત્ર છેદ આપી દેવામાં આવે તો -1/√6 અહીંયા આપવામાં આવે તો 2 2 ઉડી જાય એટલે -2/√6, અહીંયા -1/√6. એટલે આ મળી ગઈ દિક કોસાઇન. એટલે આ રીતે લખી શકાય માગેલ દિક કોસાઇન -1/√6 -2/√6 -1/√6 મળે. એટલે સદિશના છેદમાંનું મૂલ્ય મેળવો એટલે આરામથી તમે દિક કોસાઇન મેળવી શકો, બરાબર. જોઈ પછીનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 19 છે. સદિશ a બરાબર I + j - 2k ના દિક ગુણોત્તરો લખો અને એ પરથી દિક કોસાઇન શોધો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો સદિશ આપ્યો છે A સદિશ, બરાબર.
a સદિશ બરાબર i વત્તા jy માઈનસ 2k ના દિક ગુણોત્તર મેળવવાના છે. તો દિક ગુણોત્તરની વાત કરી જે સદિશ હોય એના ઘટકો i j k ના સહગુણક e એનો દિક ગુણોત્તર મળી જાય. અને r સદિશ બરાબર xi વત્તા yj વત્તા zk સાથે સરખાવતા બરાબર i j k ના સહગુણકો છે એટલે દિક ગુણોત્તર તમને મળી જાય વિદ્યાર્થી મિત્રો આરામથી. દિક ગુણોત્તર 1 બરાબર x બરાબર 1 y બરાબર 1 અને z બરાબર -2 એટલે 1 2 છે બરાબર. જે સહગુણક જે છે એ તે આપણને દિક ગુણોત્તર મળી જાય. હવે આપણે દિક કોસાઇન મેળવવાનું છે. દિક કોસાઇન માટે આપણે સદિશ જે છે એનું મૂલ્ય મેળવવું પડશે. 1 + 1 -2 નો વર્ગ એટલે 4 વર્ગમૂળમાં 6 બરાબર. એટલે a સદિશની દિક કોસાઇન કઈ રીતે મળશે? a સદિશની દિક કોસાઇન જે છે આપણે સદિશના છેદમાં એનું મૂલ્ય સદિશ ઉપર i + j - 2k છેદમાં એનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં 6 સ્વતંત્ર છેદ આપો તો i ના છેદમાં √6 j ના છેદમાં √6 -2 ના છેદમાં √6k બરાબર. અલગ અલગ તમે પાડી દો બરાબર અને દિક કોસાઇન મળી જાય એટલે a સદિશની દિક કોસાઇન 1 ના છેદમાં √6 1 ના છેદમાં √6 -2 ના છેદમાં √6 મળે. તો આ રીતે દિક કોસાઇન દિક ગુણોત્તર અને દિક ખૂણાઓ જો કીધા હોય તો cos ઇનવર્સ 1 ના છેદમાં √6 cos ઇનવર્સ 1 ના છેદમાં √6 cos ઇનવર્સ ની અંદર આપો એટલે તમને દિક ખૂણાઓ મળી જાય બરાબર. આ રીતે દાખલા આપણે દિક ગુણોત્તર દિક કોસાઇન જે છે દિક ખૂણાઓ આધારિત ગણવા પડે. નેક્સ્ટ જોઈએ. હવે આપણે જે છે એ વિભાજન સૂત્ર આધારિત દાખલો ગણીએ. 15મો દાખલો છે સ્વાધ્યાય 10.2 માં બિંદુ R એ બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં પહેલા અંત વિભાજન છે. અંત વિભાજન બીજું છે બહિર્વિભાજન. બહિર્વિભાજન કરે છે. P અને Q ના સ્થાન સદિશો અનુક્રમે i + 2j - k અને -i + j + k છે. તો બિંદુ R નો સ્થાન સદિશ શોધો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 15મા દાખલામાં આપણે જે છે વિભાજન સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. સમજવા માટે આકૃતિ દોરી. બિંદુ R એ બિંદુ P અને Q ને જોડતા રેખાખંડનું આપણે સમજવા માટે આકૃતિ દોરીએ છીએ. P દોરો તો વધારે P અને Q ને જોડતા રેખાખંડનું બરાબર 2:1 ગુણોત્તરમાં વિભાજન થાય છે. ધારો કે કોઈ બિંદુ R હોય બરાબર. તો અહીંયા O બિંદુની સાપેક્ષ જે છે એનું સ્થાન સદિશ Q બિંદુનું સ્થાન સદિશ અહીંયા આવશે R સદિશ બરાબર. 2:1 એટલે 2 અને 1 આવશે બરાબર. OP સદિશ ને OQ સદિશ બંને આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો બિંદુ R એ બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડ 2:1 ગુણોત્તરમાં પહેલા અંત વિભાજન કરે છે. P અને Q ના સ્થાન સદિશો આપ્યા છે i + 2j એટલે આપણે અહીંયા લખીએ બિંદુ R એ ફરીથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે. P બિંદુ આપ્યું છે, Q બિંદુ આપ્યું છે. P બિંદુ ધ્યાનમાં લઈને સ્થાન સદિશ OP સદિશ પણ આપ્યો છે i + 2j - k. OQ સદિશ પણ આપ્યો છે -i + j + k
બરાબર, અને આ સ્થાન સદિશ મેળવવાનો છે અને m જેમ n 2 m બરાબર 2 n બરાબર 1 મળે એટલે લખીએ બિંદુ R એ રેખાખંડ PQ નું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર। હવે આપણે OP સદિશ જે છે એને આપણે A સદિશ કહીએ। A સદિશ તમને આપ્યો છે I + 2j - k, પછી OQ સદિશ આપ્યો છે અને B સદિશ કહીએ તો એ -I + j + k, બરાબર। આપી ગયા m જેમ n એટલે અહીંયા m બરાબર 2 અને n બરાબર 1 છે। સ્થાન સદિશ R મેળવવાનો છે પહેલા અંત વિભાજન માટે, બરાબર। અંત વિભાજન માટે વિભાજન સૂત્ર શું આવશે? R સદિશ તો કે m b સદિશ વત્તા n a સદિશ છેદમાં m વત્તા n, તો કિંમત તમે મૂકશો m બરાબર 2, b સદિશ મતલબ OQ સદિશ -I વત્તા j વત્તા k, n બરાબર 1 છે, a સદિશ એટલે OP સદિશ I વત્તા 2j - k છેદમાં m અને n નો સરવાળો થશે 3, 2 વત્તા 1 એટલે 3। એવું છે સાદરૂપ આપી દો તો વિદ્યાર્થી મિત્રો સાદરૂપ આપવામાં અહીંયા 2 ને અંદર ગુણશો, બરાબર, તો -2i થાય, અહીંયા +i છે એટલે -i 2j 4j 2k - k એટલે k છેદમાં 3। તો એ સદિશ જે છે અહીંયા તમને મળી ગયો। R સદિશ શું આવશે? સ્વતંત્ર છેદ આપી દો -i/3 4/3j વત્તા 1/3k, બરાબર। તો પહેલા અંત વિભાજન માટેનું સદિશ જે છે મળી ગયો। હવે બહિર્વિભાજન માટે આપણે મેળવવાનું છે બહિર્વિભાજન, બરાબર। તો એના માટે R સદિશ શું આવશે? તો કે આની જેમ જ તે mb - n a સદિશ છેદમાં m - n, બરાબર। તો એમાં વિભાજન કરતું બિંદુ જે છે બહારની સાઈડ હોય, આ સાઈડ હોય અથવા આ બાજુ હોય, બરાબર। તો સૂત્રમાં ખાલી પ્લસ ની જગ્યાએ માઈનસ આવશે, તો બાકી બધું એમ નામ રહે, 2 એમ નામ રહેશે, બરાબર। 2 પછી શું થશે? b સદિશ જે છે એમ નામ -i વત્તા j n એટલે 1 એમ નામ રહેશે, સદિશ a સદિશ I વત્તા 2j - k છેદમાં 2 - 1, બરાબર, એટલે જવાબ આવશે છેદમાં 1। -2 અંદર કોનો? -2i - i -3i 2j -2j, જો અહીંયા ખાસ 2j -2j એટલે 0 આવશે, બરાબર। 0 j સદિશ j વાળો કોઈ ઘટક નહીં મળે, 2k માઈનસ પ્લસ થઈ જાય, k વાળા પદનું સાદરૂપ આવો માઈનસ પ્લસ એટલે 2k + k એટલે આવશે 3k છેદમાં 1, મતલબ એ સદિશ તમને મળ્યો -3i વત્તા 3k, એટલે બંને જવાબો છેલ્લે શબ્દ સ્વરૂપમાં લખી શકાય કે બિંદુ R રેખાખંડ PQ નું અંત વિભાજનથી જે સદિશ મળે આ મળે અને બહિર્વિભાજનથી જે સદિશ મળે આ રીતનો મળે। જોઈ લો, તો સરળ દાખલા છે વિદ્યાર્થી મિત્રો। જો વિદ્યાર્થી મિત્રો એના પછી ઉદાહરણ 11 છે, તો કે બિંદુઓ P અને Q ને જોડના સ્થાન સદિશ અનુક્રમે OP અને OQ સદિશ આપી દીધા છે અને P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંત વિભાજન અને બહિર્વિભાજન કરે છે, તો બિંદુ R ના સ્થાન સદિશો મેળવો, બરાબર। તો આકૃતિ આપણે સમજવા માટે અહીંયા P બિંદુ હોય અને Q બિંદુ હોય એને જોડતા રેખાખંડનું વિભાજન જે છે એ કોઈ બિંદુ દ્વારા થાય છે, બરાબર। એ બિંદુ આપણે R લઈએ તો અહીંયા OP સદિશ આપ્યો છે, OQ સદિશ આપ્યો છે અને R સદિશ તમારે મેળવવાનો છે। તો અહીંયા આપણે અંત વિભાજન માટે લખીએ અંત વિભાજન, બરાબર। તો કે R એ રેખાખંડ PQ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 2:1 ગુણોત્તરમાં
વિભાજન કરે છે, બરાબર. તો આપણે આર સદિશ મેળવી વિભાજન કરતા સદિશ મેળવીએ એમ બી. અહીંયા આપણે સૂત્ર થશે, અહીંયા ઓ હોય તો ઓ ક્યુ સદિશ એટલે એમ ઓ ક્યુ સદિશ વત્તા એન ઓ પી સદિશ છેદમાં એમ વત્તા એન. તમામ વસ્તુ આપણે લખીએ. એમ બરાબર અહીંયા થશે 2, એન બરાબર 1 થશે. ઓપી સદિશ આપેલો છે, કેટલો છે ઓપી સદિશ 3a માઈનસ 2b. ઓક્યુ સદિશ આપેલો છે અહીંયા a વત્તા b, બરાબર. તો એ અહીંયા મૂકવામાં આવશે તો એમ જે છે 2 છે, બરાબર. ઓક્યુ સદિશ એટલે 3a માઈનસ 2b. સૂત્રમાં કિંમત જ વિદ્યાર્થી મિત્રો મૂકવાની છે, સાદુરૂપ આપવાનું. n બરાબર 1 થશે. ઓપી સદિશ જે છે, સોરી ઓક્યુ સદિશ જે છે એ આપણે a વત્તા b થશે, a વત્તા b. અને ઓપી સદિશ જે છે થશે 3a માઈનસ 2b છેદમાં m વત્તા n એટલે 3. સાદુરૂપ આપશો 2 ના અંદર ગુણો તો 2a, અહીંયા 2b, અહીંયા 3a માઈનસ 2b છેદમાં 3. તો અમુક પદ ઉડી જાય તો ઉડાડી દે, ઉડી જાય. 2a વત્તા 3a એટલે 5a સદિશ છેદમાં 3. તો એક સ્થાન સદિશ તમને મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો બહિર્વિભાજન માટે તમે ખાસ ગણજો. બહિર્વિભાજન માટેની હિન્ટ તમને આપું છું. બહિર્વિભાજન તો એમાં શું આવશે તો કે r સદિશ બરાબર m ઓક્યુ સદિશ માઈનસ n ઓપી સદિશ છેદમાં m માઈનસ n. વિદ્યાર્થી મિત્રો તો એમાં અહીંયા જે છે એ પ્લસ ની જગ્યાએ ખાલી માઈનસ છે, એ રીતે તમે સાદુરૂપ આપશો એટલે જવાબ મળી જાય. અને દાખલો પાછું ગણજો ખાસ. બરાબર. એટલે અહીંયા આની જેમ જ તમે સાદુરૂપ આપશો તો અહીંયા જે છે માઈનસ આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે એને ધ્યાનમાં લઈને કિંમત મૂકવાની એટલે જવાબ જે છે મળી જાય બહિર્વિભાજન માટે. અને હવે આપણે જોઈએ 16મો દાખલો છે કે બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ. એટલે અહીં A બિંદુ હોય, સોરી P બિંદુ છે, બરાબર. આ સ્વાધ્યાય જે છે એમાં તે 16મો દાખલો છે. P બિંદુ હોય અને Q બિંદુ છે, એને જોડતા રેખાખંડનો મધ્ય બિંદુ ના યામ મેળવવાના છે, બરાબર. એ સદિશ ધારો કે આપણે R હોય એટલે અહીંયા જે છે આપણે OP સદિશ, અહીંયા OQ સદિશ, બરાબર. OP સદિશ, આ OQ સદિશ અને આ મધ્ય બિંદુનો સદિશ જે છે R સદિશ. તો મધ્ય બિંદુ તમને કોને કહેવામાં આવે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે રેખાખંડ PQ ના બે સરખા ભાગ કરે તો એને મધ્ય બિંદુ કહેવામાં આવે. એ મધ્ય બિંદુના યામ જો તમારે મેળવવા હોય, બરાબર, તો આપણે જે છે P બિંદુના યામ આપ્યા છે 2, 3 અને 4. Q બિંદુના યામ 4, 1, -2. તો આપણે સૌથી પહેલા OP સદિશ મેળવી લઈએ 2i + 3j + 4k. આ P સદિશને ધ્યાનમાં લઈને ઉગમ બિંદુને ધ્યાનમાં લઈને OP સદિશ, આ આવશે OQ સદિશ એ 4i + j - 2k. મધ્ય બિંદુ મેળવવો હોય, બરાબર. મધ્ય બિંદુ, આ મધ્ય બિંદુ R સદિશ કઈ રીતે આવશે તો કે બેયનો સરવાળો કરી નાખવાનો રે 2, બરાબર. એટલે એ રીતે મધ્ય બિંદુને અહીંયા મળી જાય. ગુણોત્તર બે સરખો જ હોય એટલે અહીંયા ઉપર 2i + 3j + 4k પ્લસ અહીંયા 4i + j - 2k છેદમાં 2, બરાબર. એટલે અહીંયા જે છે તમે બેનો સરવાળો કરો 2i + 4j એટલે 6i, 2i + 4i એટલે 6i, 3 + j એટલે 4j, 4 - 2k એટલે 2k છેદમાં 2 બધાના છેદમાં મોકલો એટલે અહીંયા 6 ના છેદમાં 2 મોકલો તો 3i, અહીંયા 2j + k. તો મધ્ય બિંદુ માટેનો સદિશ તમને મળી ગયો. લખવાનું કે PQ ને જોડતા રેખાખંડનો મધ્ય બિંદુનો સ્થાન સદિશ, બરાબર.
3i + 2j + k મળે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે એટલું રાખશું. ખાસ સદિશવાળા ચેપ્ટર જે છે તમે વ્યવસ્થિત રિવિઝન કરજો, બરાબર. આપણે સ્વાધ્યાય 10.2 જે છે એમાં મોસ્ટ ઓફ દાખલા ગણાઈ ગયા છે. સ્વાધ્યાયના દાખલા ઉદાહરણ સાથે આજનું રાખશું. થેન્ક યુ.